જાદુગર બધા જ જાદુગર ભેગા થાય તો કોના આગળ ખેલ બતાવવું હોય? એમાં બધા જ પરમાત્માનું સ્વરૂપ. મીરાના આ સ્વરૂપ નક્કી થઈ ગયું. રોહિદાસ ગુરુ મળ્યા તાને મીરાના આ સ્વરૂપ નક્કી થઈ ગયું બાપ. કહારે હરિ વસે હરિના જન્મ, પ્રભુ નથી પાણી પવનમાં રે હરિ વસે હરિના જન્મ. ઓમ કરાવો ભલે યજ્ઞ કરાવો, પ્રભુ નથી ઓમ. ઓમ હોય ને તો બાપ લાકડો કુટી બારવાના, ઘી કુટી બારવાના ધંધા નાખે, કોકને ખાવા લો ભલા આદમી. તને આ બધા દખાડા નહીં કરવા, નાથી કોઈ ભગવાન રાજી થાય હો જ નથી. ઉપરથી કહાયો થશે આ લગન વખતે તમને પેલી ચોરીમાં ધૂણો કરે છે, ગમે છે લ્યા? સોનાનો પેલો ધૂણો કરે છે, ગમે છે? આ જલ્દી પાર મેલો ને, જલ્દી પાર મેલો ને. તને આ આદરી સાથે ગમતું હે પેલા ને? આ કોક છોકરું જન્મ્યું એટલે બાલ બાબરી ભગવાન ના આ ઈકન વારો ના ઢગલા છે, પેલા વારા ને નહીં ગમતું એ ડબલા ભાઈ બેન નાખ્યા છે ના રે ભગવાન ના ઈકન ચરાય ચરાય ચરાય. બાલો નો ન લેવા દેવા. બાકી બાબરીઓ છે, બાબરીઓ છે, બાબરિયા ભૂત જ છે કલે બધા. એક વિજ્ઞાન હતું કે બાળક નાનું હોય એટલે અસ્ત્રો ના ડારે, એની આ ખોપડી ના તારવું છે ને, ખાડો હોય આ બધું હોય એટલે એકન પેલું ના કરાય બાપ. એટલે એક વિજ્ઞાન હતું કે ભાઈ એનું વરસ જેવું થાય, હવા વરસ જેવું થાય, પછી તમે એકન અસ્ત્રો ફેવરો તો એ એક વિજ્ઞાન હતું. તો આ હેડ્યું છે ત્યારે આવરા આવરા ચોટલા રખાવડાવું છે હજી તો. અને આ બેનો તો ઉતારી જ નહીં. તાની વન શું થશે? આ ગોરિયા ગમણીઓની ઉતાર ઉધાર કરવાની આવો અનખંડ ચોટલા છે. દીવન હું હાલાડો થયો તમારે શું થાય? મારા છોકરાને મેં જાતે જ બાલ કાપી ગાલ્યા હતા. પૂછો પેલા લાય મેં મો કાપી ગાલ લાય. આ બધું સમજણ જે આગળના એ કરી તે સમજણથી કરી તેના પાછળ હેડ્યું છે એમને મિસ્કારો હે. મરી જાય એટલે માણસને બોધ્યું છે પેલા નરાશરીથી ના બધું. પહેલાના સમયમાં લાકડાની પાલખી બનાવતા, એટલે બે લાકડો અમુક ઉભા હોય અને નેચા આડો મેલ્યો હોય બરોબર. અમુક પેલાનું ઊંઘારે હોય, બધા 4 જણા ઊંચા કરવા વાળા હરખા ના હોય એટલે આમ ઊંચા નેચી થાય એટલે બોધતા કા લાશ રગરી પર નહીં એટલે એને બોધતા. અત્યારે પાલખીઓ નીકળી છે તો એ ટાઈટ બોધજો હો કી આમાં નહીં ઉભો થાય યાર ભલા આદમી રે. હું કા ચિંતા કરો છો? પગી ના બોધો કી હમ બોધ નારિયોલ બોધો ને આ બોધો ને તે બોધો. નારિયોલ હું કા બોધવામાં આવતો કે નારિયોલમાં સોતો હતો નીરમાં પોણ એટલે જલ્દી તો કને હરગા ઘી ને બી એટલે લઈ જતા હતા યાર ભલા આદમી. પેલું હરગતું ના હોય તો મય નાખો એટલે ફટફટ બધું હરગ ખોડ એટલે મોય નાખતા હતા કે પેલી હું પોણી વળે એટલે ફટાફટ મોય અગ્નિ પકડી લે બાપ. દૂણી એટલા માટે ઝાલતા હતા કે એ વખત પેલા આવા લાઇટરની પેટીઓ નથી એટલે ઘેરથી સોનો ભરીને લઈ જઈએ એટલે સોનો શેખ ઊંધી ચાલુ, સોનામાં અગ્નિ શેખ ઊંધી ચાલે. અને માટલામાં શું છે ડાયરેક્ટ માટલું પકડો તો બરાય એટલે એને દોરી બોધી. અને એટલે દૂણીઓ આમ લાઇટર છે જો કુટી બાળો લે હું કા દૂણીઓ ઝાલ ઝાલ કરી સજીએ. પણ ના રિવાજમાં આવ્યું છે અને નહીં નેકરા નહીં નેકરા. પણ મેં નક્કી કરી શકું મારા ઘેર જે જોઈ નહીં એનો આમ જ કૂટવા શકે. હા હા સત્પુરુષો બાપ જે પુરુષોએ એઓના જીવનમાં ઉતારીને વાત કરી છે ભાઈ એમની વાત કરી નથી. બાપા મારા સદગુરુએ જે ભૂમિકા કેળવી છે ને બાપ એ નક્કી કરીને પ્રગટ કરીને બતાવીશ બાપ, કહીને નહીં બાપ. અને તો જ ભાઈ તો જ મહાપુરુષ કે બાપ જીવનમાં પીલે થશે. ન કે ગમે તેટલું જાણતા હશો તમે બધું જાણો ખરા, પણ જો સુધી તમે એનો અનુભવને નક્કી પણ નહીં કરો ને બાપ તો સુધી એ જ્ઞાન તમારા કોમમાં આવે એવું નથી. તમે આપણે બધાએ જાણીએ કે ભાઈ અમુક લીમડાનો રસ પીવાથી કે કારેલાનો રસ પીવાથી ડાયાબિટીસ ઓછી થઈ જાય કે રોગ બીજા ના થાય, પણ પીવો જ ના તો શું કરવાનું? જાણો તો છો જ પણ પીતા તો છો નહીં. લોકોને શીખોમણો હાલવાની રાખી છે. આપણા આ જ આદરી છે એમાં તાને આટલી ભક્તિમાં ફેરફાર થતો નથી. બહેનોએ તમે જુઓ તો મહિલા મંડળોમાં ના તેને બધું જા 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 કરે છે પણ હરખાઈ આવતી નથી. ચમ કે દ્રષ્ટિ એ જ દ્રષ્ટિ જો પરમાત્માની પોતાના ઘરમાં આવી જાય ને કે ના મારા ઘર મારા વાવારા બધા પરમાત્મા સ્વરૂપ છે એવી દ્રષ્ટિ આવશે ને તાને હરખાઈ આવે. ન કે પેલો મોહન દેખાય ને ત્યાં સુધી તો આ મોહન હું લમણો વરાય હો અને આ મોહનની દશા જ છે બચારાની. હા પણ જો પેલા આ મોહનમાં પરમાત્મા દેખાઈ જાય ને એ દારા લીલા લહેર તમારું ઘર વૈકુંઠ બની જશે, તમારું ઘર મંદિર બની જશે. ભાઈ બાર ડૂટ્યો મારવાની જરૂર નહીં પડે. મહિલા મંડળમાં ઊભો થઈને ડિસ્કા કરો છો ના કરતા સોનામાનો ઘેર કોમ કરો. આદન દાદર્યા વગર
લુગરો પહેરે મોથગા ગરમી લે ગોપી ના થવાય. ગોપીનો સોડ્યો નીકળી ગયો તો બાપ. પરમાત્માની દાસી બની હતી ને એ ગોપી થઈ હતી બાપ. આપણે તો ઘરવાળો કોક કે હતી ના તૈણ હો માલ દઈએ છે, આ ગોપો થયા છે. એ ગોપા નહીં થવાનું બાપ. ઈવાની સેવા કરો, ઈવાનું ખમો. રાતનું દારો વારથી હોજ ઊંધી તમારા માટે પૂરું એ રે કરે છે બાપ. અને એ રે સન તો આ હોરે સન ગાર તમે સો ન કઈ રે નહીં હોય ને તો બધું દોરું દબાઈ જાય બધું. આ ચોલ્લા ને બોલ્લા ને એકડી દે બોલા આદમી. આ તો પણ તૈયાર થાય ને એટલે બ્લાઉઝ મેચિંગમાં, ચણિયો મેચિંગમાં, હાલ્લો મેચિંગમાં, ચોલ્લાએ મેચિંગમાં, નીલ પોલીસે મેચિંગમાં, બધું મેચિંગમાં. પણ પેલો ઘરવાળો મેચિંગમાં નહીં. લ્યો તા તો બધું મેચિંગ નાલી થશે. એ રે નહીં હોય તો આ એકે મેચિંગ રહે એવું નથી ભાઈ. પણ એના ઉપર આપણને એટલો ભાવ થતો નથી બાપ. મહાપુરુષ એટલે કીધું કે ઘરને તીર્થ બનાવો, મંદિરમાં શું કરવા જાઓ બાપ. સાસુ પાર્વતી, સસરા મહાદેવ, પતિને ગુણપતિ બનાવો, મંદિરમાં શું કરવા જાઓ કે છે બાપ. સાસુ પાર્વતી સ્વરૂપ, સસરો મહાદેવ સ્વરૂપ થઈ જાય, પતિ ગુણપતિ સ્વરૂપ થઈ જાય બાપ. તો ઘેર બેઠા જ ગંગા ગઈએ છે કે ઘર મો કાશી, ઘર મો મથુરા, ઘર મો ગોકુળિયું ધામ, મારે નથી જાવું તીર્થ કે ધામ બાપ. જેને ઘર મો નક્કી થઈ જાય. પણ ગાહી ખરો અને લજગરીઓમાં પેલો રહે જ બેસી પાછો કે હેડો ચાર ધોમ એટલે ઘરના ચાર ખૂણા હકણા રાખો એ તમારા ચાર ધોમ જ છું બાપ. હા, હરદ્વાર એટલે આ હરદ્વાર ની અંદર